ફેમિલી ગુડ મોર્નિંગ. હાલ આપણે પૂગી ગયા છીએ ભેહુંનું સારોલું ખડકવા માટે. ભેહુંના કાજુ બદામ જોઈ શકો છો, ગુંદળી આ છે સારોલું. તે ઘટેની એવી રીતનું ખડકી દે. કંઈક આવી રીતનો બધો માહોલ છે આજનો. સવારમાં મુંડાઈ ગયેલા છે ને આજ થોડુંક વરસાદી વાતાવરણ જામી ગયું છે, તો હું આજની ખડકી દઈ. આજ બધું રહોડાનું એનું કામકાજ બધું પૂરું થઈ ગયેલું છે, એટલે આજ જોઈ શકો રહોડાનું બધું પૂરું થઈ ગયેલું છે, એટલે આજ નીણ પૂરો ખડકી દઈ. થોડુંક એવું લાગ્યું ખડકી દઈ. આજ ટાઈમ છે તે આજ જોઈ શકો છો કે આવી રીતનું સારોલું ગાહડી ને એવું બધું આવે ને. હવે આપણે સારોલું ખડકી નાખીએ. થોડીક ગાંઠી હરખી વળે છે, એટલે છોડવાનું થોડું ઘણું કેવરાવે છે. કેમ વળે કોને ખબર, આપ જોઈ શકો છો. નવા સલાખા છે એટલે થોડું ઘણું એવું થાય. હોય તે ધરી ખેવા ઉપર આવી રીતે સારું હોય આને સરખું કરીને કસરી દેવાનું. થોડીક આવી કે જેવી રીતે બાંધી થઈ. આપણે બહુ કે ખાસ એવી બંધાય નહીં, પણ તો બાંધી એવી થઈ. ભર ઉનાળે વરસાદ આવ્યો છે એટલે થોડીક વહેલા નીણ ભરી દીધી, નકર પછી થોડીક મોટી ભરી તો હાલે. ભેહુંના કાજુ બદામ છે એટલે કાજુ બદામ પલળવા તો ન જોવે. આપણે કેમ કાજુ બદામ ખાઈએ, ભેહું માટે કાજુ બદામ કહેવાય. ગુંદળીનું સારોલું પલળવા ન દે, નકર ભેહુંને કાજુ બદામ પલળી દે તો પછી સોમામાં કડવું ભીંસ પડી દે. સરવન ન થાય કે નહીં ત્યાં સુધી. આ છે કાજુ અને આ છે બદામ. કાંઈ એમાં ઘટે જ નહીં. હવે એવું બધું છે આમાં. ઘટે નહીં એવું બધું આપણે ખડકી રહ્યા છીએ. પ્રેસવાના પલળી ગયા હતી. બહુ ગરમી થાય છે. મકાન બનાવવા ઘણા સારા, પણ તોય તમારે માલધારી જે માલધારીને ગમે એવું મકાનનું નીણ તો ભરી જ દેવાની. રહેવાનું સાઈડમાં, પણ પેલા નીણ તો ભેહુંની ભરવાની જ. તે ભેહું છે તે બધું છે અમારે મેડમ, બીજું કાંઈ નથી. ગમે એવા કરોડો રૂપિયાના મકાન બનાવી તો એ રહેવાની બાજુની અંદર એક નાનો એવા હોલ છે, રૂમ છે, એવું બનાવીને નીણ ભરવાનું તો પહેલાં કરવાનું. પછી રહેવાનું. હજી અમે રહેવા નથી આવ્યા તો ભેહુંની નીણ ભરી દીધી. પોરે તો ઘરમાં ભરતી દીધી નહીં. રહેવાનું તો પછી થાય, પણ પહેલાં ભેહું માટે ખાસ કરી લે, કારણ કે એ છે તો અમે થઈ ને ઘર ન હોય. આમાં કયા ઘટે નહીં એવું બધું કામકાજ ચાલે છે સવારમાં. હજી કાંજી ખડકવાની છે, કંઈક થડી આવી રીતની છેલ્લી છે. બહુ ખાસ તો ન કે, પણ ઠીક ઠીક આપણે થરી કરી નાખી. આ ગુંદળી એમને પીડી રહેવા દીધી. પછી આની માથે ખડકી દેવાનું છે. આ ખૂણા અંદર ખડ આવે છે એટલે પછી રહેવા દીધું છે. રહોડું બધું થઈ ગયું. પોર આવડે આ ઘરની અંદર નીણ ભરી દીધી છે. આની અંદર થોડીક હતી વણતો. હવે હોલની અંદર પોબું થઈ ગયું છે, તો આમાં ભરી દઈએ નહીં, નકર તો ઘરમાં જવા દે. પણ વ્યવસ્થા છે તમે ભરીએ. હમણાં થોડાક સમયમાં રહેવા વી આવવાનું છે, તે અહીં નેવા કરીને ઉતારીને ભેહું બધું પાસે એટલે અહીં ભરી દઈએ નીણ તો સારું પડે એવું છે. આપણે બધી નીણ ભરી દીધી છે. આપ જોઈ શકો છો કે એટલી નીણ છેલ્લી છે. આ એટલી ગુંદળીને સારોલું છે ને આ એટલું ખડ છે. ખાલી બે ભેહું છે એટલે તો ઘણી લાગે નહીં. હવે કંઈ વાંધો આવે નહીં. હજી બહાર એક આખી લારી ડાગળો થઈ જાય, ડાગળા ઉપર થઈ જાય એટલું સારું બહાર રહેવા દીધું છે. સાલ અંદર ભેહું નીરવા એટલું ભરી નાખ્યું છે. તમને જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.